हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગેરહાજર હોય એવા અણુમાં એના ભૌમિતિક રચના અને એના આકારની ચર્ચા કરી હતી કે જ્યારે પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગેરહાજર હશે ત્યારે શું થશે કે એની ભૌમિતિક રચના અને એ જે અણુ છે એનો આકાર કેવો આવશે? સરખો આવશે, કારણ કે બધા જ પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુ સાથે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મથી જોડાયેલા છે. એક પણ પરમાણુની પેર એવી નથી કે જેને બંધ બનાવવામાં ભાગ લીધો નથી. અને મેં પહેલાં પણ કીધું હતું, અત્યારે પણ ફરી કહું છું કે જ્યારે પણ આકાર અને ભૌમિતિક રચના કે એના સંકરણની વાત આવે ત્યારે હંમેશા મધ્યસ્થ પરમાણુને ધ્યાનમાં લેવામાં આવે છે. એની આજુબાજુ ગોઠવાયેલા પરમાણુને ધ્યાનમાં લેવામાં આવતો નથી. સંકરણ લેવાનું હોય તો મધ્યસ્થ પરમાણુનું જ સંકરણ થાય. જ્યારે અણુનો આકાર અને એની ભૌમિતિક રચના નક્કી કરવાની હોય ત્યારે પણ કે મધ્યસ્થ પરમાણુ જે છે એ મધ્યસ્થ પરમાણુની પાસે કેટલા બંધકારક ઇલેક્ટ્રોન છે અને કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એના પરથી એની ભૌમિતિક રચના અને એનો આકાર પણ નક્કી થતો હોય છે. હવે એવા અણુની વાત કરીશું કે જેમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય તેવા અણુના આકાર, ભૌમિતિક રચના હવે એના z ની વેલ્યુ z શું છે આપણને ખબર પડી ગઈ છે. એમાં કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે કેટલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની ભૌમિતિક રચના કેવી છે એનો આકાર કેવો છે અને એના ઉદાહરણો જોઈશું આપણે. બંધકોણ તો ખબર પડી કે બંધકોણ તો આપણે આગળ લખ્યા હતા એ પ્રમાણે, છતાં પણ લખી દઈએ છીએ લખવા હોય તો કે બંધકોણ એના કેટલા હશે. સંકરણ પણ તમને ખબર પડી જાય, એના ઉદાહરણની ચર્ચા કરીએ. ઓકે, હવે જ્યારે z બરાબર 2 હોય છે ત્યારે z બરાબર 2, તો z બરાબર 2 માં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે અને એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. એવા અણુની આપણે ચર્ચા કરીએ. પણ એમાં થશે શું કે એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે ને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, તો એમાં ગોઠવાયેલા તો આ રીતે જ હશે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે પેરમાં પડી ગયું હશે. તો એમાં કોઈ ફેર પડવાનો નથી. એનો આકાર કેવો આવવાનો છે? રેખીય જ આવવાનો છે. બંધકોણ પણ 180 નો થવાનું છે. અને અહીંયા બંને બંધકારક હોય એ તો આપણે આગળ શીખી ગયા. પણ હવે z બરાબર 3 હશે ત્યારે શું થશે કે આપણે એવું લઈએ કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે ત્યારે આમાં આ રીતે ગોઠવાયેલા હશે કે બંને બે પરમાણુએ આ રીતે બંધ બનાવેલો હશે અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પરમાણુ પર આ રીતે હશે. આપણે એવું શીખીએ છીએ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે ત્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હશે ત્યારે અણુની ભૌમિતિક રચના અને આકાર સરખા હોતા નથી. હવે અહીંયા એક પેર અણુ છે એ કેવા પ્રકારનો છે? આપણે સોરી અણુનો પ્રકાર લખ્યો નથી, અહીંયા લખીએ કે અણુનો પ્રકાર. તો આ અણુ તો AB2 પ્રકારનો થયો ને, અહીંયા અણુ છે AB2E પ્રકારનો. એટલે E છે એ આપણે શું લીધું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. કે
AB2E પ્રકારનો અણુ થયો એમાં B2 એટલે કે બે બંધકારક છે અને E1 એટલે કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે આની ભૌમિતિક રચના જોઈએ તો મેં કીધું હતું કે ભૌમિતિક રચનામાં આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પણ ધ્યાનમાં લઈએ છીએ. તો આની ભૌમિતિક રચના કેવી થાય છે? સમતલીય ત્રિકોણ થાય છે. પણ આના અણુનો આકાર જોઈએ આપણે તો આકાર લઈએ છીએ ત્યારે આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એને ધ્યાનમાં લેવાના નથી. બંધકોણ તો એ જ આવશે. અહીંયા બંધકોણ કેટલો આવશે? 120 નો જ બંધકોણ બને છે, જે આગળ બી આપણે જોઈએ. બંધકોણમાં કંઈ ફેર પડવાનો નથી. પણ અહીંયા આકાર છે એનો કેવો થાય છે? ઊંધો ભી અથવા તો બેન્ડ થયેલો લઈ શકું. તો આકારમાં હું શું લખી શકું? ઊંધો ભી અથવા તો બેન્ડ આકાર છે. આવું એક ઉદાહરણ આપણે જોઈ ગયા યાદ હોય તો કે H2O માં શું થાય છે કે ઓક્સિજન છે, સોરી H2O નહીં લેવાય, અહીંયા આપણે SO2 લઈએ કાં તો O3 લઈએ. SO2 કાં તો O3 કે SO2 લઈશું ત્યારે શું થશે કે અહીંયા બે ઓક્સિજન છે એ સલ્ફર સાથે આ રીતે જોડાયેલા છે અને એક ઓક્સિજનની પેર એક સલ્ફરમાં એક ઇલેક્ટ્રોન યુગ્મ એવું છે કે જે બંધ બનાવવામાં ભાગ લેતું નથી. ક્લિયર? કે SO2 અણુ જે છે SO2 અણુમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ એમના એમ રહેલું હોય છે. ક્લિયર? એટલે એક્ઝામ્પલમાં આપણે SO2 અથવા તો O3 લઈ શકીએ છીએ. O3 માં પણ એવું થશે કે ઓક્સિજન છે એની બહારની કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન યુગ્મ એની બહારની કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય છે. એમાંથી અહીંયા બંધ બનાવવામાં ભાગ લે છે ઇલેક્ટ્રોન અને બાકીની એક ઇલેક્ટ્રોન યુગ્મની પેર છે એ અહીંયા એવી ને એવી પડી રહેતી હોય છે. ક્લિયર? એના પછી બીજું લઈએ કે Z બરાબર 4 પર આ Z બરાબર 3 માટે આપણે લીધું. Z બરાબર જ્યારે 4 હશે ત્યારે અણુ છે એમાં બે શક્યતા હોય, કાં તો AB3E અથવા તો આવું લઈ શકીએ આપણે AB3E2. Z બરાબર 4 હોય ત્યારે શક્યતા કેટલી આવે છે? 2. કેવી રીતે? કે 3 ઇલેક્ટ્રોન છે એ બંધકારક છે અને એક ઇલેક્ટ્રોન યુગ્મની પેર એવી છે કે જે અબંધકારક છે. અથવા તો શું થાય? 2 ઇલેક્ટ્રોન બંધકારક હોય અને 2 ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક હોય. બે શક્યતા એની રહેતી હોય છે. અણુની ગોઠવણી આપણે કરીએ તો આવું લઈ શકીએ કે મધ્યસ્થ પરમાણુ A છે, મધ્યસ્થ પરમાણુ A માં આ 2 ઇલેક્ટ્રોન યુગ્મની પેર એવી છે. સોરી, આપણે પહેલા આ લઈએ છીએ કે પહેલી સંભાવના લઈશું કે એક ઇલેક્ટ્રોન યુગ્મની પેર એવી છે કે જે બંધ બનાવવામાં ભાગ લેતી નથી. શું થાય છે અહીંયા કે આ એક છે એને બંધ બનાવે નહીં, જ્યારે બાકીના 3 છે એને બંધ બનાવે. તો આ AB3E પ્રકારનો થઈ ગયો કે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે એની ભૂમિતિ જોઈએ તો ભૂમિતિ તો કેવી છે? સમચતુષ્ફલકીય છે. Z બરાબર 4 આવે ત્યારે ભૂમિતિ સમચતુષ્ફલકીય હોય પણ આકાર બદલાશે. તો અહીંયા આકારમાં આપણે જોઈએ તો આ બંધ બનાવ્યા વગરની પેર છે અને આ બંધ બનાવેલો છે. તો આનો આકાર છે એ ત્રિકોણીય દ્વિપિરામિડલ થાય છે. અહીં આકાર કેવો થાય છે? આ ભાગ ધ્યાનમાં લેતા નથી. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણે ધ્યાનમાં લેતા નથી. તો આ રીતે બે ત્રિકોણ અને પિરામિડ જેવી રચના થઈ. બંધકોણમાં કોઈ ફેર નહીં આવે. Z બરાબર 4 હશે ત્યારે બંધકોણ તો કેટલો હશે? 109 ડિગ્રી 28 મિનિટનો જ આવશે. પણ એનો આકાર છે એ બદલાઈ ગયો, ત્રિકોણીય દ્વિપિરામિડલ.
એક્ઝામ્પલ આપણે લઈ શકીએ NH3, PH3, PCl3. આ બધા છે એ અણુઓના આકાર આ રીતના હશે કે એમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર એમના એમ પડી રહી હશે. હવે શક્યતા કે બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો આપણે એની ગોઠવણી કરીએ તો આ રીતે થશે. ઉપર જોઈએ આપણે અહીંયા નીચે કે Z બરાબર 4 છે. અણુ આપણો કેવો છે AB2E2 પ્રકારનો એટલે કે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અણુની ગોઠવણી કરું તો આ રીતે થશે કે આ બે છે એને બંધ બનાવવામાં ભાગ લીધો નથી અને આ બે છે એને બંધ બનાવેલા છે. જુઓ ભૂમિતિ બદલાતી નથી. ભૂમિતિ તો શું રહે છે? સમચતુષ્ફલકીય જ રહે છે. સમચતુષ્ફલકીય. પણ એનો આકાર છે એ આ રીતે થઈ જશે કે આ બે બંધ બનાવ્યા વગરના અને આ બે છે એ બંધ બનાવેલા છે. ત્યારે એનો આકાર છે એ કેવો થઈ ગયો? ઊંધો વી. ઊંધો વી આકાર થઈ ગયો. અને સોરી અહીંયા બંધ કોણ છે એ શું થયું તો બદલાય તો આપણે જોયું તો અહીંયા 107 આવી જતું. કેમ તો આ છે એ અપાકર્ષણ વધારે કરે છે અને અહીંયા બંધ કોણ છે એ 104 નો આવતો હતો. ઉદાહરણમાં લઈ શકીએ આપણે H2O. H2O નું ઉદાહરણ જોયું તો ઓક્સિજન પાસે આ રીતે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા અને અહીંયા બે હાઇડ્રોજને બંધ બનાવ્યા હતા. ક્લિયર? એટલું આપણે કીધું હતું કે જેવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એન્ટર થશે, જેવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એન્ટર થાય છે એટલે શું થાય છે કે આકાર છે એ બદલાઈ જાય છે. આપણે આનાથી આગળના લેક્ચરમાં ચર્ચા કરી હતી ત્યાં આકાર અને ભૂમિતિ બંને કેવું આવતું હતું? સરખું આવતું હતું. અહીંયા શું થાય છે? બંને બદલાય છે. આપણે જોયું Z બરાબર 2 હોય ત્યારે, Z બરાબર 3 હોય ત્યારે અને Z બરાબર 4 હોય ત્યારે. હવે Z બરાબર 5 હોય ત્યારે શું થાય છે? જોયું Z બરાબર 5 હોય ત્યારે અણુ 3 પ્રકારનો, બે પ્રકારની શક્યતા. આપણે Z બરાબર 4 માં બે પ્રકારની શક્યતા જોઈ કે કાં તો બંને બંધકારક હોય કાં તો બંને અબંધકારક હોય, યા તો એક બંધકારક અને 3 અબંધકારક. Z બરાબર 5 હશે ત્યારે શક્યતા કેટલી? કાં તો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કાં તો 4 બંધકારક. એટલે આપણો અણુ આ રીતનો થાય AB4E પ્રકારનો. કાં તો બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ત્યારે આપણો અણુ જે છે એ AB3E2 પ્રકારનો થાય. અથવા તો 3 અબંધકારક અને 2 બંધકારક. તો બંનેમાં લગભગ સરખા જેવું થાય છે. એટલે આપણે આ શક્યતામાં જોઈએ કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યારે અણુ છે એ કેવો હશે? તો આવું લઈ શકું કે એની ભૂમિતિ તો આપણે જોઈ કે મધ્યસ્થ પરમાણુ A છે, એની આજુબાજુ 4 પરમાણુ જોડાયેલા છે અને આ રિંગ છે એ કેવું છે? અબંધકારક ઇલેક્ટ્રોન છે.
ત્યારે એની ભૂમિતિ આપણે જોઈ કે શું આવતી હતી? ત્રિકોણીય દ્વિપિરામિડલ. આગળ આપણે ચર્ચા કરી હતી કે z બરાબર 5 હોય ત્યારે ભૂમિતિ ત્રિકોણીય દ્વિપિરામિડલ થાય. આ રીતે એમ કે જોડાયેલો હોય છે. બરાબર. હવે આકારની વાત કરીએ તો આકારમાં કંઈક આવું આવશે કે આને તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મએ તો બંધ બનાવવામાં ભાગ લીધો નથી અને આકાર જ્યારે આપણે લઈએ છીએ, સપોઝ હું આ આમ છે અને આમ ફેરવી દઉં છું તો આવું કંઈક આવે. હવે આકારમાં આપણે આને ગણતરીમાં લેવાનો નથી. તો આ આકાર છે એ શેના જેવું થઈ ગયું? ચીચવા જેવું થઈ ગયું, સીસોર જેવું થઈ ગયું કે નીચે ચીચવો છે આમ હોય ને અહીંયા બે પર્સન આમ બેઠેલા હોય સામસામે. તો ચીચવા જેવો આકાર થઈ ગયો તો આકાર બદલાઈ ગયો. આકાર કેવો છે? ચીચવા જેવો. સીસોર જેવો ગાર્ડનમાં હોય છે સીસોર એના જેવો આકાર થઈ ગયો. ક્લિયર? વર્ગકોણમાં તો શું થશે કે અહીંયા તો 90 ડિગ્રીનો આવશે અને અહીંયા 120 નો આવશે. અહીંયા ઘણીવાર શું થતું હોય છે કે આ તો SF4 પ્રકારનો લીધો છે આપણે અણુ છે. SF4 અણુ જે છે એનું એક્ઝામ્પલ અહીંયા લઈએ આપણે. તો SF4 માં શું થાય છે કે S ના બહારની કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય છે, એમાંથી 4 ઇલેક્ટ્રોન છે એ આ રીતે ફ્લોરીન સાથે બંધ બનાવે છે અને એક ઇલેક્ટ્રોન યુગ્મની પેર છે એ એમના એ પડી ગઈ છે. આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ તો આવી થાય છે કે નિયોન કમ્પ્લીટ 3s2 3p4 એટલે આ 6 ઇલેક્ટ્રોન બહારની કક્ષાના છે, એમાંથી 4 ઇલેક્ટ્રોન ફ્લોરીન જોડે બંધ બનાવ્યું છે અને 2 ઇલેક્ટ્રોન એવા છે કે જે બંધ બનાવવામાં ભાગ લેતા નથી. તો SF4 પ્રકારનો અણુ અહીંયા આવશે. આ બે શક્યતા થાય. જો ઊંધું કરીશ તો એમાં કોઈ એવા અણુઓનું એમ કે રચના થતી નથી. 3 અને 2 લઉં તો પછી તો એ તો આપણે આગળ જોઈ ગયા છે એવું થાય ને કે આવું થાય. A અહીંયા 3 જોડાયેલા છે અને આ બે અબંધકારક છે. તો એ તો ત્રિકોણ આગળ આપણે જોઈ ગયા, સમતલીય ત્રિકોણ જેવી જ રચના થાય છે ને, એટલે આ સંભાવના ઓછી રહેતી હોય છે. ક્લિયર? હવે z બરાબર 6 હોય ત્યારે શક્યતા કેટલી કે 5 અણુ છે એને બંધ બનાવેલું છે અને એક એવો છે કે જેને બંધ બનાવેલો નથી. 5 કેવા છે કે જેને બંધ બનાવ્યો છે અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એટલે આવું લખી શકું AB5E1 પ્રકારનો હશે. હવે z બરાબર 6 હોય ત્યારે આપણે એવું શીખી ગયા. એક મિનિટ, આમાં હજી એક સંભાવના બાકી રહી. કેમ આમ છે? હજી આ તો આપણે જોયું છે કે AB2E2 પ્રકારના અણુની તો આપણે વાત ના કરી. z બરાબર 5 હોય અને AB2 આપણે અહીંયા શું લીધું? AB3E2 પ્રકારનો. અહીંયા 2 અને અહીંયા 3. હવે મધ્યસ્થ પરમાણુ તો A છે. આ બે છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને અહીંયા તો આની ભૂમિતિ તો બદલાતી નથી જ. ભૂમિતિ બદલાતી નથી.
શું આવે છે? ત્રિકોણીય દ્વિપિરામિડલ. પણ આનો આકાર છે એ જોઈએ તો અહીંયા મધ્યસ્થ પરમાણુ આની ગોઠવણી કંઈક આમ કરી દઉં છું હું, તમને ખબર પડે એટલા માટે ગોઠવણી બદલીને બતાવું છું કે મધ્યસ્થ પરમાણુ એ આ રીતે છે, આ એની સાથે જોડાયેલું છે, આ એની સાથે જોડાયેલું છે, આ એની સાથે જોડાયેલું છે અને આ અવગુણકારક છે. તો આ ટી જેવી રચના થઈ, તો એનો આકાર કેવો થઈ ગયો? ટી આકારનો બની ગયો. આકાર એનો કેવો છે? કે ટી આકારનો બને છે. અને ClF3 જે છે બંધ કોણ તો એ જ આવશે. ClF3 અણુ છે એમાં ક્લોરીનનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે, ક્લોરીન 17 છે, ઇલેક્ટ્રોન રચના નિયન કમ્પ્લીટ 3s2 3p5. એટલે ક્લોરીન જોડે 7 ઇલેક્ટ્રોન છે, 7 ઇલેક્ટ્રોનમાંથી એ એક ઇલેક્ટ્રોન F ને આપે છે અને બાકીની બે પેર છે એની જોડે રહી જતી હોય છે અને ટી આકારમાં એ ગોઠવાતી હોય છે. બરાબર. હવે આ જે શક્યતા છે એ શેના માટે છે કે Z બરાબર 5 હોય ત્યારે, Z બરાબર 5 હોય એમાં 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ત્યારે Z બરાબર 5 હોય એની શક્યતા આપણે જોઈ. હવે Z બરાબર 6 હોય ત્યારે Z બરાબર 6 હોય ત્યારે એવું કહી શકું કે બંધ બનાવવામાં 5 ઇલેક્ટ્રોન અને એક અબંધકારક ઇલેક્ટ્રોન, એટલે AB5E પ્રકારનો હોય. કાં તો અબંધકારક 4 અને બંધકારક 4 અને અબંધકારક 2, તો AB4E2 પ્રકારનો. અથવા તો Z બરાબર 6 હોય ત્યારે 3 બંધકારક 3 અબંધકારક એવી શક્યતા આવે, AB3E3. અથવા તો એવું કહી શકું કે Z બરાબર 6 હોય ત્યારે AB2 અને E4 આટલી શક્યતાઓ હોઈ શકે. કાં તો 5 બંધકારક છે અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, 4 બંધકારક છે, 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, 3 બંધકારક, 3 અબંધકારક, 2 બંધકારક અને 4 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એ રીતની રચના એની હોઈ શકે. હવે આપણે એક્ઝામ્પલમાં જોઈએ. પહેલા તો ગોઠવણી જોઈએ એની. તો 5 બંધકારક હોય તો મધ્યસ્થ પરમાણુ એ લીધો મેં, અને બાકીના 5 છે એ એની જોડે આ રીતે જોડાયેલા છે એવું કહીશું. તો ભૂમિતિ તો એની આપણે જોઈ ગયા. શું આવે? અષ્ટફલકીય ભૂમિતિ આવે.
ભૂમિતિ શું આવે છે? અષ્ટફલકીય ભૂમિતિ આવે છે, કારણ કે ભૂમિતિમાં આપણે કીધું એમ કે બંધકારક પણ લઈએ છીએ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ લેતા હોઈએ છીએ. એનો આકાર જોઈએ તો આકાર કેવો આવશે? તો મધ્યસ્થ પરમાણુ A છે, અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એનો બંધ કોણ તો 90 નું જ આવશે. ઉદાહરણમાં જોઈએ તો બ્રોમિન ની સાથે 5 ફ્લોરિન જોડાયેલા હોય તો BrF5 જે છે એ એનું એક્ઝામ્પલ આવે અને એનો આકાર લઈએ છીએ આપણે તો શું થાય છે જુઓ, આટલું કાઢી નાખીએ અને આટલું લઈએ તો ત્રિકોણીય દ્વિપિરામિડલ જેવો આકાર એનો થાય છે. આકાર એનો છે એ શું થશે? આ આખું એક ચોરસ બની જાય છે, એટલે સમચોરસ અને આ બે પિરામિડ થયો તો સમચોરસ દ્વિપિરામિડલ આકાર એનો થાય છે. આ આખી ચોરસ જેવી રચના થઈ ગઈ અને અહીંયા પિરામિડ બને છે, દ્વિપિરામિડ બને છે, બે પિરામિડ બને છે. હવે જ્યારે ચાર ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક છે અને બે અબંધકારક છે ત્યારે ગોઠવણી આ રીતની હશે કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને અહીંયા બંધ બનાવેલા છે તો ભૂમિતિ તો એની શું થઈ? અષ્ટફલકીય થઈ. પણ એનો આકાર આપણે જોઈએ તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લેવાના નથી. તો આકાર એનો સમચોરસ થાય છે, ખૂણો તો 90 નો જ રહેશે. ઝેનોન F4 ઝેનોન F4 નહીં આવે. ઝેનોન એટલે 8 ઇલેક્ટ્રોન હોય એની જોડે, એમાંથી 4 એટલે 2 અબંધકારક. હા બરાબર છે, ઝેનોન F4 જ હશે કારણ કે આની જોડે 8 ઇલેક્ટ્રોન છે ઝેનોન જોડે, આપણને ખબર છે. નિષ્ક્રિય વાયુ છે છતાં પણ એ સંયોજન બનાવે છે. અષ્ટકના નિયમની મર્યાદામાં આપણે જોયું કે આની જોડે 4 ઇલેક્ટ્રોન એવા છે કે જે અબંધકારક રહે છે અને 4 ઇલેક્ટ્રોન એ કોને આપી દે છે? ફ્લોરિનને આપી દેતું હોય છે. બરાબર. પછી આના ઉદાહરણમાં આવશે ઝેનોન F2 કે અહીંયા ઝેનોન F2 લઈએ તો 2 ફ્લોરિન સાથે બંધ બનાવે છે અને 2 સાથે અહીંયા શક્યતા 4 અને 2 ની છે એની વાત કરું છું ત્યારે આવું થઈ જશે ને કે આ 4 છે એ અબંધકારક છે અને આ 2 બંધ બનાવેલો છે ત્યારે આકાર તો એનો રેખીય જ થાય છે. આ ભૂમિતિ તો એની અષ્ટફલકીય થાય પણ આકાર એનો કેવો થાય છે? આ રીતે રેખીય થાય છે. આ તો બંધ બનાવ્યા વગરના એટલે આકાર એનો શું થાય? રેખીય. અને એક્ઝામ્પલમાં આપણે શું લઈ શકીએ છીએ? ઝેનોન F2 એટલે ઝેનોન ડાયફ્લોરાઇડ. અહીંયા ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ લઈએ છીએ. ક્લિયર? આટલું. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ્યારે હાજર હોય છે ત્યારે અણુનું ભૂમિતિ અને અણુનો આકાર છે એ બદલાય છે. એની ચર્ચા આપણે કરી. કેટલી શક્યતાઓ હોય એ અહીંયા શક્યતા લઈશું. સોરી આ રહી ગયું આપણે. તો 3 અબંધકારક અને 3 બંધકારક તેને ત્રિકોણીય સમતલીય ત્રિકોણ રચના થશે કે એક જ સમતલમાં 3 અણુ જોડાયેલા હશે એ સંભાવનામાં અહીં આવશે. ક્લિયર? આટલું કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યારે ભૌમિતિક આકાર અને ભૌમિતિક રચના અને આકાર બદલાતો હોય છે. જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગેરહાજર હોય ત્યારે શું થાય છે?
કે એની ભૌમિતિક રચના અને આકાર છે એ સરખો આવે છે. ક્લિયર?